હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હશો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે જો આપણે છે ને બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે ને આજમાં છે ને મેં બ્લોગ શરૂ કર્યો છે. કેમ કે દરિયામાં ગયેલા હતા ને એટલે સાહેબ ડૂકી જાય ને હતી કે તું બ્લોગ શરૂ કર. તો આજમાં મેં બ્લોગ શરૂ કર્યો છે. ગયેલા હતા દરિયામાં અને બહુ મોડો બ્લોગ શરૂ કર્યો. અને શું કહેવાય કે બે દાડિયા આવેલા છે તો એ આમ બળ કરે છે, સાહેબે નોખું બળ કરે છે. તો આજમાં અમારે શું કામ હાલે નહીં તમને બધું દેખાડશું. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને મજા આવે ને તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જુઓ કાળા તડકાના સાહેબ જુઓ શું કરે. મોટર અહીંયા છે ને 2 છે ને તો અહીંયા 4x4 લાવવું તો અહીં હલવું બાજુ કાટી જુતી નીકળતો નથી. યાર સર કે મોટર માં ખાલી કઈક ઓલું થઈ ગયેલું કાલ તો હાલતી હતી પણ નાથે છે બેન પડી ગઈ કા. તો કેમેરામેન ફોકસ કરો કે કાજલે ઇન્ટરવ્યુ બદલાયું તો એને થયું તો થઈ ગયું અને બોલાઈ ગયો પણ મારથી થાય નહીં બોલાય મારે નહીં પડી. તો આજ મેં ઇન્ટરવ્યુ બદલાવેલું છે, તમને બધાને ખબર છે. તો ખાસ કરીને કહેજો કેવું ઇન્ટરવ્યુ છે એમ. અને જો સાહેબ આવી મહેનત કરે ને બે દાડી આવેલા છે હું મહેનત કરી દેખાડું તમને. તો ફેમિલી હું વિડીયો ઉતારતા હતા ને તો અમારા મોટા ભાઈ ઉભેલા મેં કાઢી લીધેલા. એ હું કરો તમે કામ કરો કે એવું ભાઈ? અમે ફેમિલી બધાય પટ બનાવતા તમે આવો ને ઘડીક વાતો કરી લઈ. હાલો રામપત્ર ભાંગી નાખ્યું ગામ. અરે તો ફેમિલી આ છે ને અમારે થોડાક દિવસ પહેલા વાહ બહુ આવ્યો પવન ખબર છે ને, તો એના લીધે છે ને વાયડ આખી પડી ગઈ. તો એ વાયડ આપણે ઊભી કરાવવાની છે અત્યારે. જો આવી રીતના પાછા ટેકા અને થોડા ખૂટા ને બધું ખૂતાડીને ઊભી કરવાની છે. તો જો આ બાજુ અહીંયા થોડીક રહી ગયેલી છે, બાકી ઓલપા ઢોરે છે ને પાછી હાવ પડી ગયેલી છે અને અહીંયા પડી ગઈ. તો એ બધું છે ને હરખું કરવાનું છે. તો જો આવડા પણ કરે આવી રીતના હરખું કરજો ને કે પાછો પવન આવે છે એટલે પાછું પડી રહે એટલે હરખું ફીટ કરી દેજો. અહીં જો આપણે ભાંગી દઈશું. અહીં રસ્તો બંધ થઈ ગયો પડી ગયો ને એટલે રસ્તો કરી નાખવાનો છે. હવે રાજુભાઈ ખાટા ગાળે અહીંયા પછી આ સાહેબનું ઓલું ગુલમોહર અવડું થઈ ગયું જોવા કાંઈક અવડું છે કાંઈક. પછી એક ઓલું એ આ જ્યાં સોમાહે સોંપેલું છે એ જો એક અવડું થઈ ગયું. પછી આ બે આ નથી બે વધતા બહુ. આ તો બહુ નહીં વધે એવું લાગે છે. એટલે અમારા મોટા ભાઈ જાવ મજા આવી ગઈ. હા મને કઈ કીધું હસન કહું ઈ કે પોરો ખાવા જો ઘડી ઊંઘું પોરો ને ખાવો કામ કરો મડો દી બાને ઉજોતા એમ થયા. સારું હાલો આવડા જો હવે રાડ ઊભી કરે છે એટલે આમ આવી રીતે બસ ને પડવી ન દઈ. પતરા નહીં મૂકતા તો નહીં પડે, પતરા મૂકશો તો પડી છે. લે એવું હા તો પતરું ભાંગી ગયું ફળો પતરું ભાંગી નાખ્યું. લે કેવું બટકું એ બારીનું પતરું હતું તો પાછું આમ ઉપાડો. હવે ના તો બીજું ચોટાડી દીધેલું હે. હા તમે રવો થોડોક બનાવી નાખો હવાના ભીખાથી ઘી ઘર તમારા ઘરનું રવો નો ઘી તો છે પણ રવો નથી. 2 કિલો લાવવાનો પીડ્યો ગાડીમાં પીડ્યો ગાડીમાં હાલો લઈ આવો બનાવી નાખ. બાજરાનો લોટ હશે રવો નહીં. હાસું સારું હાલો કંઈક ખાવાનું બનાવવું જોઈએ ને. હવાતીને વ્યાજેલા હતા દરિયામાં રોટલા બની ગયેલા છે પણ શાક હજી બાકી છે. કેમ કે દરિયામાંથી કંઈક પકડીને આવીએ પછી બનાવીએ ને. યકબંધન ફાઇનલી આપણે કાઢી નાખ્યું છે આજમાં. ઘરે લઈને વી યકબંધન ભેગું કરીને યક છે હજીના. તો ફેમિલી તડકો લાગી ગયો બહુ ને બહુ બેસી ગયા. ઓલે પણ હેવલબેન બેસી ગયા, અહીંયા રાજુભાઈ વિજય અમારા બેનને હોવાનું છે એટલે ગહણાટી હાલે કા કેવલભાઈ ઓલે પણ હું જાય અમારા બાઈસકો નાખે અને સાહેબ ત્યાં હું જાય તમને દેખાડું. આજને નવી જગ્યા બધી જા સાહેબ આવ એ સાગર ગયેલા ને નહીં હા કરા કેટલા હાથ કર્યા ઉજ્જલા હતા હે એ પણ દેખાતું નથી સારું કાંઈ દરિયા સારું નથી દેખાતું. ફેમિલી આપણે કામ કરતા હા કામ બધું પતાવી દીધું છે. કેમ કે ઘણું ખરું બધું બાયલું કામ હતું ને બધું કામ થઈ ગયું છે. અને શું કહેવાય કે હવે ખાલી છે ને થોડાક આંબાને શારફતી ઝાડને એવું બાંધવાનું છે ને એ કામ બાકી છે. બાકીનું બધું કામ થઈ ગયું છે. અને સાહેબ ઉજ્જેલા હતા તો સાહેબ હવે જઈ ગયા છે. નમસ્તે નમસ્તે લઈ જાય તે કઈ એને મોઢું સવારે હજી તો ઊંઘમાં છે. બોલો ઊંઘમાં છે ને. આજે અમારે સવારે કેવું છું કે ભેંસે છે ને દોવા ન દીધું. આજે મેં ભેંસે દોવા હાટું છે ને 1.5 કલાક મહેનત કરી પણ આજે દોવા ન દીધું. શું કોને ખબર
નકર તો પહેલાં આમ ફટકતું એને, પણ એ છે કે આમ થોડી ઘણી મહેનત કરતા ને તો દોવા દી દેતી. પણ આજ તો કોને ખબર, હવે દોવા જ ન દીધું દોવા જ ન દીધું. તો આજમાં હે ને કાલનું દૂધ હતું એ 2 વખત ચા બનાવી નાખી, અવલબેનની હતા એટલે. અત્યારમાં તો કોરા સહી તો કાળી ચા પીવાની છે. તો તમારે કોઈને કાળી ચા પીવી હોય તો આવી જાવ. બાકી સાહેબ કાળી ચા પીવાની છે? નકર ગામમાં જાવ દૂધ લઈ આવો. એમ તો આપણે આમ કરો તો દૂધ આવે, બહુ રાગ હતા કીધું નાખી. નહીં હો, એમ તો કાળી જ પીવી. હાલો હવે ચા બનાવીએ. સાહેબ જાગ્યા છે તો અમારા ભાઈ રહેતા નથી. આ ભાઈને આમ કાંઈ છે નહીં, પણ છે ને એને કવરાવાનું આવડી ગયું, રહેતા નથી ત્યાં એકલા એવું છે. કાં હું કરે તો આમ હેડ આવી જાય. શરદી છે એને થોડીક એટલે નથી રહેતા. મસ્ત મજાનું હાજ પડવા આવી ગયું છે અને પવન થોડો નીકળી જશે. અમારો જામુડો જે ઓલરેડી છે એ હલચલ થાય છે. અને કેવલભાઈ અને નેન્સી બેન આપણે 4x4 ગાડી છે, તમે જોઈ શકતા છો અહીં 4x4. તો એ 4x4 ગાડીમાં રંભે રહ્યા છે અને કાજલ જાય છે ભેંને નીરવા. અને લે 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 વેરા તું જાય રોતો નહીં હો. લે બોલ જો ભાઈ લે કેવલ ગાડી આપતા આવડી ગયું. વાહ 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 વાહ. છોકરો તાળીઓ વગાડો કેવલ આખે ગાડી. વાહ 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 વાહ. કેમ શું છે ના આવી તે ફટાકે કાંઈ વાંધો નહીં. બહુ સારું લે લાગશે વાર પણ આવશે મજા. આમ જવો તમે અહીંયા એ બસ હવે પાછી જાને તો ફૂલડા કેવા મસ્ત ખીલ્યા યાર. જાવે જો પાછી જાવે જો સાને દો. એ તો આગળ છે વાહે પાછળ ટાપડી પાટ જવા દે. દબાઈ પગે દબાઈ. હા ઉપાડવી પડે. સાને દો દબે રાખ જવા દે આવજો બાય હજી આવવા દે. હાલ દે ભાઈ. હવે સારસિંગ તૂટી ગયું ગઈ છે. લે બસ હવે મેકી જો સાંઈ પોરો ખવાઈ ગયો. વ્હીલ ફરવા મળ્યું ગઈ જોઈએ થવાડા કાઢે એવું બધું છે. પાછું 4x4 4x4 છે. પાછું 3 ડબ્બા જાય ને એક પાછું હળવું હોય તો એક પાછું હાલે હો મારો બેટો. એ 4x4 વ્હીલ છે ઘટે છે. હું છે ને કોળમાં આવી જો કોળમાં બોલે તો તરી એમ કેવો મોજો છે એમ તપાસ કરવા આવ્યો. મસ્બો એક મચ્છી મારવા આવે છે, તમને બતાવું મારા વેલા કેમ હાલતો હોય એમ જોવું છે. તો ફેમિલી સૌથી પહેલા આપણે તમને મોજા બતાડી દઉં. જો આવી રીતના મોજા દરિયાન થઈ ગયેલા યાર. મારા જાળ થોડાક વેખાઈ જશે ને એક જાળ તો મેં આજ કાઢી લીધું બરાબર. અને મસ્બો આમ જોવો જાય મચ્છી મારો. ઓહો ભાઈ જો જાય એ મચ્છી લઈને આવશે કાલે. મજા આવશે જોવાની. કેમ જાય ને મસ્બો હલ્લે કેમ જોવો. અહીંયા ઘરે જરાય પવન નથી. આપણે થોડો છે મસ્બાની અંદરના કેટલો પવન છે. આવું કેમ થાય જોઈ શકતા છો તમે ગાઈસ. તો ગાઈસ હવે હું તમને વ્યવસ્થિત બતાવી દઉં. મસ્બો છે ને દૂર વી ગયો. દૂર બોલે તો કામ જો લોઢ હતા ને એ માટે પૂગી ગયો. ફીણા કાઢતો એમ જોવો ગાઈસ જાય ને. ઓહો એ સાખું દેખાય. વાહ કેમ છો ગાઈસ પણ યાર દેખાય ઝાખું પણ આવશે મજા મારા વાલા. આ પાછો દૂર છે યાર આમ જુઓ. ઓહો એ લે જુઓ જાય ને જમજમાટી. વાહ રે વાહ. દડે નેન્સી બોન દડો. હું નેન્સી હાલો તો ગાઈસ દરિયામાં. તો હવે ચાલો ગાઈસ કન્ટિન્યુ જઈ ઘરે. હું છે ને દરિયામાં લેવી આવ્યો. કાજલ દોવે છે ભેં. તો હું તમને બતાવું કેટલું દૂધ કરે હજી ભેં. જવો લ્યો ગાઈસ. હાલો ગાઈસ એલા ડોલ ઉપર આવી જામ. જુઓ ડોલ આખી ભરાઈ ગઈ. કેટલા દિન ડોલ આવે? 2 ટાઈમનો હે સાહેબ. સવાર નથી દવા દીધી પછી એ લે એવું છે. સવારે નહોતું ઊભું રહું બરાબર. આ ફટકેલો હતો જનાવર. આ જનાવર ફટકેલો હતો ને આ મંગુડી હતી ભૂખી. પછી આ જનાવર અત્યારે વહેલા ઊભું રહી ગયું અને 1 ડોલ દૂધ છું. પણ 2 ટાઈમનું થઈને 1 ડોલ છું. એટલે કેટલા લીટર હોય? 6 કે 7? 8 લીટર ઉપર છે. 8 લીટરની ડોલ છે. 8 લીટરની થોડી ડોલ હોય ભાઈ. હે 7-8 લીટરની થોડી ડોલ છે હશે. તો ગાઈસ મસ્ત એક થંબનેલ પાડી ભેં કેમ દોવી કેટલું દૂધ કરે એવું કંઈક લખેલું છે. આ બાકાજી કેમ જો
ખબર નહીં તો કીધું 2 ટાઈમે યાર એટલું દૂધ છું તો માથે પડે 2 ટાઈમે એટલું જ છું ને 2 ડોલ ન થવું જોઈએ. શું કેવું તમારું ગાઈસ? તો ચાલો કન્ટિન્યુ કામ શરૂ છે. એટલે આજમાં છે ને બુધવાર હતો, દિવસે કાપ હતો લેટનો ને અત્યારે ફૂલ લેટ છે. બાટી બાકાજી કે બોલે પવન. અને મળશે મસ્તીના બીજા નવા બ્લોગમાં. તમારા બધા મિત્રોને જય માતાજી, આવજો, બાય બાય.